વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકૃતિ શોધ કસોટી 2023-24ની તૈયારીના ભાગરૂપે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાંથી પ્રકરણ નંબર 6 પેશીઓ એના મોસ્ટ ટાઈમ MCQ આ વિડીયોમાં આપણે જોવાના છીએ, જે તમારી 9/2ના રોજ પરીક્ષા લેવાશે એના માટે ખૂબ જ ઉપયોગી છે. વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. પહેલો પ્રશ્ન છે કે બહુકોષીય સજીવોમાં દરેક વિશિષ્ટ કાર્યો કોષોના ખાલી જગ્યા સમૂહ દ્વારા થાય છે. તો એમાં તમારો જવાબ આવશે ડી, વિભિન્ન. બીજો પ્રશ્ન, ખાલી જગ્યામાં એક જ કોષ દ્વારા ગતિશીલતા, ખોરાક અંતઃગ્રહણ અને શ્વસન જેવા કાર્યો થાય છે. તો બીજામાં આવશે જવાબ બી, અમીબા. ત્રીજો પ્રશ્ન, ખાલી જગ્યા આહાર, પ્રજનન અને રહેઠાણની શોધમાં વિચારણ કરે છે. તેમાં જવાબ આવશે સી, પ્રાણીઓ. ચોથો પ્રશ્ન છે, ખાલી જગ્યામાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની કોઈ નિશ્ચિતતા હોતી નથી. તો ચોથામાં પણ જવાબ આવશે સી, પ્રાણીઓ. પાંચમો પ્રશ્ન, વનસ્પતિની તુલનામાં અંગો કે અંગતંત્રોનું સંરચનાત્મક સંગઠન કોનામાં અતિ વિશિષ્ટ અને સીમિત હોય છે. તો પાંચમામાં તમારો જવાબ આવશે સી, જટિલ પ્રાણીઓ. પ્રાણીઓ પ્રચલન માટે અંગતંત્રમાં કયા હેતુસર વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. તો છઠ્ઠામાં તમારો જવાબ આવશે સી, વિકાસના. એના પછી સાતમો પ્રશ્ન, કઈ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. તો એમાં પણ જવાબ આવશે સી, વર્ધનશીલ. આઠમો પ્રશ્ન છે, વર્ધનશીલ પેશીઓના કોષોમાં કઈ રચનાનો અભાવ હોય છે. તો આઠમામાં જવાબ આવશે ડી, રાજધાનીઓ. નવમો પ્રશ્ન, પ્રકારની લંબાઈમાં થતી વૃદ્ધિ માટે અગ્રસ્થ વર્ધનશીલ પેશી સિવાય કઈ પેશી જોવા મળે છે. તો નવમામાં જવાબ આવશે બી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. દસમું નામ છે, સમગ્ર પ્રકાંડ કે મૂળના પ્રદેશમાં આધારોતક પેશી તરીકે કઈ પેશી કાર્ય કરે છે. તેમાં જવાબ આવશે મૃદુતક. 11મો પ્રશ્ન, હરિતકોણક પેશી વાતાવરણમાંથી કયો વાયુ મેળવી સૂર્યપ્રકાશ અને પાણીની મદદથી પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. એમાં જવાબ આવશે ડી, CO2. 12મો પ્રશ્ન છે કે પર્ણ અને પ્રકારના અધિસ્તરમાં આવેલ કઈ રચના વાત વિનિમય અને બાષ્પોટ સર્જન માટે જવાબદાર છે. તેમાં જવાબ આવશે એ, વાયુરંધ્રો. 13મો પ્રશ્ન, દ્વિદળી વનસ્પતિમાં પ્રકાંડ અને પર્ણદંડમાં આવેલ કઈ પેશી નમ્યતાના યાંત્રિક આધાર આપે છે. તો 13મામાં જવાબ આવશે બી, સ્થૂલકોણક. 14મો પ્રશ્ન છે, કઈ પેશી વનસ્પતિને દ્રઢતા અને મજબૂતાઈ આપે છે. તો 14મામાં જવાબ આવશે એ, દ્રઢોતક. 15મો પ્રશ્ન, ષણ અને નળિયેરની છલમાં આવેલા રેસાઓ કઈ પેશીના બનેલા છે. તેમાં જવાબ આવશે સી, દ્રઢોતક. 16મો પ્રશ્ન, જલવાહક પેશી અને અન્નવાહક પેશી કોનું નિર્માણ કરે છે. તો 16મામાં જવાબ આવશે એ, વાહિપુલ. 17મો પ્રશ્ન છે, વનસ્પતિઓને વિશિષ્ટ લાક્ષણિકતા પ્રમાણે કઈ રચના સ્થળ જ વાતાવરણમાં રહેવા માટે અનુકૂળ બનાવે છે. તો 17મોમાં જવાબ આવશે એ, વાહક. 18મો પ્રશ્ન છે, વાહિપુલમાં કઈ રચના આધારોતક કાર્ય કરે છે. તો 18મામાં જવાબ આવશે ડી, જલવાહક તંતુઓ. 19મો પ્રશ્ન, પ્રાણી શરીરના બાહ્ય આવરણ સ્વરૂપે અને મોટાભાગના અંગો, પોલાણો કે અવકાશને કઈ પેશી ઢાંકે છે. તો 19મામાં જવાબ આવશે એ, અધિચ્છદીય. 20મો પ્રશ્ન છે, મોઢાનું અને અન્નળીનું અંદરનું સ્તર કઈ પેશીનું બનેલું છે. તેમાં જવાબ આવશે ડી, લાદીસમ અધિચ્છદ. 21મો પ્રશ્ન છે, અધિચ્છદીય પેશીના કોષો ફાટવા સામે કઈ પેશી રક્ષણ આપે છે. તેમાં જવાબ આવશે ડી, શૃંગીય સ્ત્રુત અધિચ્છદ. 22મો પ્રશ્ન, એમાં જવાબ આવશે ડી, લાદીસમ અધિચ્છદ. 23મો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે સી, ઘનાકાર અધિચ્છદ કે મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિની નલિકાને આધાર આપતી પેશીનું નામ ઘનાકાર. 24મો પ્રશ્ન છે, ત્વચા, સ્નાયુ પેશી, રુધિરવાહિનીઓ, ચેતાઓને પરસ્પર સાંકળતી પેશીઓનું નામ જણાવો. તેમાં જવાબ આવશે ડી, તંતુ ઘટક. 25મો, અસ્થિકોષો શાના બનેલા છે. એમાં આવશે કેલ્શિયમ અને ફોસ્ફરસ. 26મું, કાસ્થિ પેશીનું આંતરકોષીય દ્રવ્ય શેનું બનેલું છે. તો 26મામાં જવાબ આવશે ડી, પ્રોટીન અને શર્કરા. 27મું, સૌથી લાંબા ચેતાકોષની લંબાઈ કેટલી હોઈ શકે. તેમાં જવાબ આવશે બી, 1 મીટર. 28મો પ્રશ્ન, કયા પ્રકારનું સ્થૂલન વનસ્પતિની છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ પટલ જેવી બનાવે છે. તેમાં જવાબ આવશે સુબેરીન.
29મું જલવાહિની અને જલવાહિની પાણી અને ખનિજ ક્ષારોનું કઈ દિશામાં વહન કરાવે છે? તેમાં જવાબ આવશે ઉત્તર દિશામાં. અને 30મો પ્રશ્ન છે, શ્વાસનળી, નાક, કાન અને ગળામાં કઈ પ્રાણી પેશી રક્ષણાત્મક હોય છે? તેમાં આવશે કાચવત કાસ્થિ પેશી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા તમારા માટે ચેપ્ટર નંબર 6ના મોસ્ટ એમપી MCQ. આશા રાખીશ કે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, નીચે કમેન્ટ કરો કે વિડીયો કેવો લાગ્યો. અને જો ચેનલ પર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.